વિક્રમ ગાયાનું બોલતું નથી કશો મણિકપુરા મારું પાડું છે અને તમે મને મણિકપુરાની મેલડી કદાચ બીજી છે તો અવસર આવ્યો છે તું હવાયો પૂરમાં ના પાડું મારું નામ ગુતા બની ભાઈ તમારા અવાજ ઉતવાળો હતી આજે ઠાકોરનો સંગ વધાર કરું છું જમવાનો કળજુગ છે વસ્તી હેડે ભેળી છેડથી ખેંચીને પાડવાના રસ્તા કરે તેદાર તમારો ભાવ હતો હું ભાવે ખમા કહેવાય નકો સુદાસણામાં તાર મારી માતાનો દોઢ છોડેલો જાતર છોડ્યો વિક્રમ એથી 1 મિનિટ ખવાય એવું હતું નહીં પણ 20 મિનિટ એ હાજરી આલીને હોય ઝાલોટા રમીશું કેમ કે તમારો ભાવ હતો ને ભાવમાં પ્રભાવ થાય ત્યારે મને મેળવીને કળજુ કાઢી જાય છે ભાવડો મારો નામ મેળવી સરકારે એ વેળાએ છે ભાઈ મેળવી છું અત્યારે જમાનો કળજુગ છે રેડિયોનો જમાનો થઈ ગયો એક સવાલ ખોટો બોલો એટલે દેહમાં દાડવું જે વાયરલ સારું હટ વાયરલ થાય નહીં પણ સ્વભાવ એવું ઉતારવું એવું ઉતારી નાખશું કાળું રાવણની મેલડી આવી શું બોલી બીજું નહીં બોલી ત્યાં વેળાય છે ભાઈ મારું નામ મેલડી છે હું શું નહીં મારો શિવ જોણો મારો ભગવાન જોવાનો કાળુની 32 માતા જોણો દુનિયાનું જાદુ પૂરું થઈ થી મારી કાળુ રાવણની 32 મેલડીનું ચાલુ થઈ જશે ભવાળું દુનિયા એવું કહેતી હોય કે ન બનાવું મારું નામ કાળુ રાવણની મેલડી ના કહેવાય ભાઈ તમારી કુળની માતા મારો ગોગાનો ભગવાન તમારી હરસિદ્ધિ ભગવાનની શિકોતર તારે એવું બોલી છો કે તમે એવું કહેશો કે આવતી આની આ વેળા આવો નાનો આ દાડો આવો આ જાલો તમને જેટલા મઢમાં મારા ઘર લાગે છે જે છે ભાઈ બેઠો છે એ નામથી કોક 3 ગાયના ખોળાની ભૂખ નો ભાગુત કાળુ રાવણની 32 ની મેલડીનું જાણી કરતા ને આવું હું અત્યારે ઉતા ભણનું જેરું બોલું છું 21 મહિના પહેલા 42 નામ મારી મુની ગાદી હાલે હશે તો કોઈ દાડો બોલી બીજું બોલીશ નહીં પછી તમારી વહુવારું હોય તો મારી દેવની કુંવાસી કહેવાય વિક્રમ ઝાલોટા 2025 ની સાલ છે હું કાળુ રાવણની 32 ની માતા હું તમારી નાતની માતા છું પણ વેળાય છે ભાઈ મારો મેલડીનો ભગવાન એવું બોલી રહ્યો છો 2026 નો પાછો મારો દેવનો દાડો આવો ઓ ઝાલોટે આવી છે વિક્રમ ખમા કીધી એવું ગમ જોણો તો મેલડી હું છું નકર તો દેશમાં મેલડી નહીં પૂછું તમે રાત પરોડી અમારા દેવના વિશ્વાસ કર્યા છે કોઈ કરતા આપણે હમું આવો કોઈ કરતા આગળ ડગલું ભરાવે પછી બહુ નહીં કે કરમનું કોતલું ન કહો ને એટલી ઘર કોઈ વેતા આવતો નહીં આ ભુવા મજૂરી કરતા ત્યારે પરસો વળતો કોઈ તાકતું નતું પણ અત્યારે ખાલી એમનો ટાઈમ પાસ કરવા વિડીયો મૂક્યો હોય તો માર્કેટમાં ચલી જાય અત્યારે પોજડું ખસી ગયું અને મારા મેલડીના ભગવાને ખમા કહી દીધી શું પૂછું શાણા સાઉન્ડ રમેશભાઈ મજા કોઈ દાડો ઓર્ડર વગર મારા શેણના ભગવાને રહેવા દીધા નહીં રહેવા દેતો નહીં આવું મારા મેલાડીના રોગ બોલો છું આ રીધમે મજા થાકલો ભગવાન નહીં આવવા દે આવડી છે બીજું આ ગાય કુંવાશે બેન દીકરી હું ગરીબની માતા ખૂબ ખમા કરશું વધારે આયુષ દાયાનું પન્નમ નહીં જવા દઉં આ વિક્રમે તારે એવું કીધું કે તમે ભુવાજી કોઈ ઝાલોટના મોની સપનામાં આવીને કીધેલું છે ઓર તો કર્યો હોય જભાવાળું ઓછી કે મારું મેલડી ના કહેવાય તો વડે અમુક તો વળી એવું કરે આવું હતું છે પણ તારા મોજૂદ પુરાવો છે સપના આવી ઓછી કે ન આવી કુવાળાના મેમોનું મજા અમૃતજી વેળાએ તમારા ભાવની માતા છું તમારું નોભી ઉપરાંત મઢમાં બેહીરું મારા વચ્ચે શિવ સાવ મુકાળો ગુજરાતની 32 ની માતા કુશો તારે વિક્રમ કુવાળાના ગરીબ પરિવારે મારું કાળું ભગતની 32 ની માતાનો વિડીયો બનાવ્યું હતું ઘરમાં ખાવા નતું અને અમૃતજીનો કોન્ટેક્ટ કર્યો તો ખુશ આવ્યું કોણ છે અમૃતજી ખાલી પૂછવા જતા અમૃતજી એવું કીધું હતું કે પેલા તમે ધણી એવું કીધું ઘરમાં ખાવા નહીં તારી ઘર ધણીએ ઘરમાંથી કાઢીને પાદરી આલી હોય તેની વોલ નો રાખું મારું નામ રાવણ અરે આપને નથી દેતા ધરતી ને નથી છેડા આપને નથી દેતા ધરતી ને નથી છેડા અરવિંદ ભુવા ભગવાન જેવા ભુવા
દુઃખ મરાવે વેલા દોડી અમને તારા ભેળા દુઃખ મરાવે વેલા દોડી અમને ભેળા થાતા અરવિંદ ભુવા ભગવાન દેવા ભુવા મારી ગુનાની મેળવી આવો ભાઈ એની કોક ફળ છે ને તાર નકા જો આ ભુવાનું ઘરે બની નહીં રહ્યું ભાઈ પણ આ ભુવાને નક્કી કર્યું તો ભુવાનું બને કે ન બને પણ આ ગરીબ સાપરા મોરે થી માથે મેણિયાનો અત્યારે ઠાર પડે ને પોણી મોય પડતું એટલે અમનું ઘર પેલું બનાવો મારું નહીં બને ચાલશે અમૃતજી બની ગયું કેટલા આવ્યું છે કોમ હા તો શીખર ખબર નહીં હજુ પાછું હું એનો ફોન આવે એ કર્યું છે બીજું કોઈ વધારે આ ધણીએ મજૂરી ખૂબ કરી છે એ મજૂરીનું બદલું નોલું મારું નામ કાળુ રાવળ ની બત્રી શ્રી માતા છે બાવાળું આ મોનવી તાર વાણીઓ થઈ ગયો ગામમાં નીકળે એટલે હમણાં મોણા આવતી સાઈડમાં ઊભું રહેવું પડે પણ આજ મારી કદાચ મેલેડીનો વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસઘાત કરું તો મારું નામ મેલેડી ના કહેવાય જો કોઈ દાડો દુઃખ નામનું જો કદાચ પોટકું ભોજન દરિયે ન દરવી દે મારું નામ કાળું રાવણ ની મેલેડી ના કહેવાય ભાઈ દરેક નો મજા ભગવાન ખમા કે છે તારે મારો શિવ શંકર મજા બોલી રહ્યો છે તમારા દીવાના ભગવાન મજા બોલું છું સભાવાળું પાલનપુરના મહેમાન જયંતિજી મજા કદાચ તમારી મારી તો ઓળખાણ ચમની છે હું જાણું પણ આ ઝાલોટા મુજે દાટા કોઈ નથી ઓળખતી દાદા પાલનપુરના જયંતિજી નું છે તે વેળાએ છે ભાઈ હું મેલડી છું મારો ભગવાન તમારી આબરૂ રાખશે જેવી જેવી ભાવ હશે જેવું પેઢીનું પુણ્ય છે મારો ભગવાન કુમાર પાડે જહા હું તારે કાળો ભગતની બત્રીસની માતા કુસુમ પછી અત્યારે ધૂણવું શોખ થઈ ગયો હશે ભાવાળું પેલો ભૂવો ચમ ધૂણો હોય એવું ધૂણવું છે આપડે આવો શોખ ન રાખતા આવું પૂછું તો તમારી ભેટી તરી જા દેવનો ચમનું હાથો પણ શું કરવું એ દુનિયા નહીં જાણતી પણ વેળાની સોય હોય ભૂવા હોય ધૂણે છે પણ ભૂવા હોય ખોટું કરીને વાંચમાં મારી નાખું એ મેલડી શું થાય તે તમારાથી થાય તમારા દીવાઓમાં હાથ જોડજો ને કે ધોળવાનો શોખ ન રાખતા હું મારા મેલડીના ભગવાન કે જમાનો ભણવાનો છે ભણજો હમણાં એક ડોક્ટર ને બળગાડ વળજો તો ખૂબ જ કલકત્તા બળગાડ વળજો અને એક લેબુ ફેર્યું એટલે તરત દુઃખ મટી ગયું એટલે એ બોલ કે એકચ્યુઅલી આ ચમ ચમ આવું હોય તાર તમારું ભણતર પૂરું થાય તે અમારા ધીરનું ચાલુ થાય હા એકચ્યુઅલી ન ચાલે જય માતાજી જ ચાલે ભાઈ હા એટલે ડોક્ટર આવી ભૂવો બને એ તો ન મોને કે આ તો હોય જ નહીં અને ગતું ના મોનતો ગતું મોનતો આજ બાપા ના કેવડાયું અને અમને એવું કીધું છે વખો મટી ગયો પણ જો હોમૈયાનો શોખ નહીં રહ્યો પણ તમારે ઝોપેથી મારે હોમૈયું કરવું પડશે સભા વાળું કેમ કે દેવ છે એટલે મોને રહ્યા શું કરશો ત્યાં ભાઈ દરેક નો મજા જેમાં મેલડીઓ ભળો ઓ સભા વાળો કરો ભાઈ આપણે નોના હતા ન ભણવા જતા તો કે માસ્તર કે લજો ઝાલો ચોપડીઓ તો મળશે હારી નોકરીઓ કનુ ભાઈ ના ઝાલી ચોપડીઓ તો મારા નસીબમાં આવી આજે રેડિયો ભણતર કોમ આવ્યું નથી કોમ આવ્યું તો ભૂપત ભુવા બાપ દાદાના ધંધા કોમ આવ્યા નોકરી વાળાની મસ્તી વાટો